મોરબીના કુટુ ગામની સીમમાં શંકાસ્પદ કેમિકલ ઠલાવવાનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। 2 દિવસ પહેલા ગ્રામજનોએ ખાલી ટેન્કર અને ટેન્કર સાથે રહેલા શખ્સને પોલીસને સોંપ્યો હતો અને જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ 2 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી નહીં થતાં આજે કુટુ ગ્રામજનો દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ જીપીસીબી અને પોલીસને આવેદન આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે આમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું નામ ઉછળ્યું હતું। આથી ગ્રામજનોની માંગ તો યોગ્ય છે, પરંતુ આ મુદ્દાને રાજકીય રંગ આપવો જોડાયેલો હોય એવું ચિત્ર ઊભું થયું છે। અમે એવું નક્કી કર્યું, આવેદનપત્ર દેવા આવ્યા। અમે અહીંયા જ્યાં એને અમને કીધું કે પોલીસ સ્ટેશને ટેન્કર મૂકી આવો। અમે પોલીસ સ્ટેશને મૂકી આવ્યા ટેન્કર। અહીંયા અમે સાહેબ કરાયા તો કે હવે એ કાર્યવાહી એને કરવાની। હવે અમારે આ કરવાનું, આની જવાબદારીમાં આવે પોલીસ સ્ટેશને જઈને એને પૂછવાનું હોય કે ડ્રાઈવર ક્યાંથી ભરી આવ્યો, કેની ગાડી છે, એ બધું પૂછતા નથી। આ એમ કે અરજી લખીને ગઈ। આ 15-20 દિવસમાં મેં સાહેબને કીધું છે, અમને આનો જવાબ નહીં મળે ને તો આવતા દિવસમાં અમે ઉગ્ર વાતાવરણ કરશું, રોડ રસ્તા રોકશું। અમારે આનો ન્યાય જોઈએ। આજે કુટુના સરપંચ ઉપસરપંચની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જીપીસીબી કચેરી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। 2 દિવસ પહેલાં ઝડપાયેલા શંકાસ્પદ કેમિકલ ઠલાવવાના મામલે ટેન્કર અને તેની સાથે ઝડપાયેલા શખ્સ સામે કોઈપણ પ્રકારની કામગીરી નહીં થતાં આજે આ આવેદન આપવામાં આવ્યું છે। આવેદનમાં આજે ગ્રામજનોની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને આ મામલામાં કોનું ટેન્કર છે, ક્યાંથી કેમિકલ ભર્યું હતું અને આવા કંદ કરવાના કેટલા પૈસા મળે છે, આવા સવાલોના જવાબ આપવા માંગ કરવામાં આવ્યા છે। બીજી બાજુ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું એ ટેન્કર અને શખ્સને છોડાવવા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। આ આવેદન આપવા ગ્રામજનો પહોંચ્યા ત્યારે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા અને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી। કોંગ્રેસે આ મામલે યોગ્ય કાર્યવાહી ના થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। 2 દિવસ પહેલાં કુટુ ગામ છે એ જાગૃત ગામ છે અને જે ટેન્કર કેમિકલ ભરેલું જે ટેન્કર છે એ ટેન્કર પકડી અને પ્રદૂષણ ઓફિસ અને પોલીસને બેને ગ્રામજનોએ સોંપ્યું હતું। ત્યાર પછી આજ 2 દિવસ થયા, પ્રદૂષણ બોર્ડના કોઈ પણ અભિપ્રાય વિના જે ટેન્કર અને જે એના ક્લીનર કે જે એનો સુપરવાઇઝર છે એને છોડી મૂકવામાં આવ્યો છે। મોરબી જિલ્લાની પોલીસ આવા કૌભાંડિયાઓ સાથે અને આવા લોકો જે કાંઈ કૃત્ય કરે છે એની સાથે મોરબી જિલ્લાની પોલીસ શું સંકળાયેલી છે? આ ટેન્કર જે ગ્રામજનોએ જે પકડ્યું છે એના વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ થવો જોઈએ અને આગળની કાર્યવાહી કરવી જોઈએ। જો આવનારા દિવસોમાં આ કાર્યવાહી નહીં કરે તો કુટુ ગામના ગ્રામજનો સાથે રાખી અને જે હરિયાણા અને ચંદીગઢમાં જેમ લોકો સ્વયંભૂ ઉમટી પડે છે એમ એના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી કરીને છૂટકો રહેશું। તો જીપીસીબીના અધિકારીએ સેમ્પલ પરીક્ષણ થઈ અને પરિણામ આવે બાદમાં જ કાર્યવાહીની ખાતરી આપી છે, પરંતુ આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી વિના ટેન્કર અને જે શખ્સ છે તેને છોડી દેતા પોલીસની કાર્યનિષ્ઠા સામે સવાલ ઊભા કર્યા હતા। ગ્રામજનોની રજૂઆત એ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે, તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે ને અમે પ્રયત્ન કરીએ જ છે કે થાય જ ને આના ઉપર જો કોઈ બી જવાબદાર હોય એના પકડ્યા ઉપર કાર્યવાહી થાય। અહીંયાથી અમે જ્યારે ત્યાં વિઝિટ કર્યા પછી જે સેમ્પલને લીધું હતું એને અમે ગાંધીનગર લેબોરેટરી મોકલી આપ્યું છે અમને એનાલિસિસ માટે ને ત્યાંથી રિઝલ્ટ આવ્યાથી ને પોલીસને અમે કાલે લેટર લખ્યું છે કે ભાઈ આનામાં જે કોઈ બી તમારા કબજામાં આવ્યું છે તો જે કોઈ આનામાંથી કોણ લાવ્યું છે, ક્યાંથી લાવ્યું છે, શું કામ લાવ્યું છે, શું કરતો તો કાર્યવાહી શેના માટે કર્યું છે એનો મને રિપોર્ટ આપો। એનો લેટર અમે ગઈકાલે ઓલરેડી લખ્યો છે, એટલે એના પરથી અમને એના ઉપર કાર્યવાહી કરી શકે જે બી જવાબદાર પકડાય તેના ઉપર। પ્રાથમિક દ્રષ્ટિએ અમને નમૂનામાં જે બોટમથી લીધો હતો એને જોતાં અમને એવું લાગે છે કે લાઇટ એસિડિક હોઈ શકે, એટલે એસિડિક હોય તો એના જે સેમ્પલ છે એને અમે ફર્ધર એની સાથે શું મિક્સચર છે, રસાયણ શું છે એ બધું અમે
ત્યાં અમારા લેબોરેટરીમાં મોકલ્યું છે, ત્યાંથી એનાલિસિસ કર્યાથી ફર્ધર એનામાંથી પેરામીટર ક્લિયર થઈ શકે. અમારા અભિપ્રાય વગર ટેન્કર છોડવા કરતાં અમે જ્યારે એમને પોલીસ સ્ટેશન ટેન્કર ગયું હોય ને પોલીસ સ્ટેશન ત્યાંથી જે એ લોકોના અંડરમાં કબજામાં હોય ઓલરેડી, અમે ગયા તેના પહેલાં એ લોકો પોલીસ સ્ટેશન ક્લીનરને લઈ ગયા હતા ને ટેન્કર પણ ત્યાં મુકાવડાવી દીધું હતું ગ્રામજનો દ્વારા. એટલે ત્યાં એમના કબજામાં આવ્યા પછી એમને શું કાર્યવાહી કરી છે એનો રિપોર્ટ મેં ઓલરેડી માંગ્યો છે એમની પાસેથી. એમની કાર્યવાહી જ્યાં સુધી એમનાથી પૂરી ન થાય તો એમને ના છોડવું જોઈએ. હા, એવું છે કે એ જે મને લાઇટ એસિડિક લાગ્યું એના ઉપરથી એવું લાગે કે કદાચ કોઈ કારખાનામાં વપરાતું હોય એમાંથી જો કોઈક વેસ્ટ નીકળ્યું હોય કદાચ, તો એ લોકોને ત્યાંથી ગયું હોય ને જો એ કશે નાખે તો સ્લાઇડ એસિડિક જે મને જોયું તો એના ઉપરથી તો નુકસાનકારક મને લાગે છે જોતા.